શ્રદ્ધાનું કેન્દ્ર ભગવાન દ્વારકાધીશની વાત કરીશું, જ્યાં ખાસ કરીને જે દ્વારકાધીશની પવિત્ર નગરી છે દ્વારકા, ત્યાં આજે ગંભીર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. બેટ દ્વારકા દેવસ્થાનના વહીવટ અને પ્રાચીન ખજાનાને લઈને કેટલાક ધર્મપ્રેમીઓ અને સામાજિક આગેવાનો દ્વારા સવાલો ઉઠાવાયા છે. આક્ષેપ છે કે વર્ષો પહેલા સુરક્ષાના કારણોસર બેંક લોકરમાં મૂકવામાં આવેલા કિંમતી આભૂષણો અને સંપત્તિ અંગે સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં નથી આવી. ત્યારે આ મામલે વર્ષોથી રજૂઆતો કરવામાં આવી રહી છે. તંત્ર સમક્ષ તપાસની માંગ પણ કરવામાં આવી છે. ત્યારે હવે સવાલ એ છે કે બેટ દ્વારકાના ખજાના અને મંદિર વહીવટ અંગે સંપૂર્ણ પારદર્શિતા ક્યારે આવશે? કરોડો ભક્તોની આસ્થા સાથે જોડાયેલા આ મુદ્દે હવે સમગ્ર મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. તો સાથે સાથે ભક્તોની માંગ છે કે સત્ય હકીકત સામે આવે અને મંદિરની સંપત્તિ તથા વહીવટ અંગે સ્પષ્ટ માહિતી જાહેર કરાય. અમે બેટ દ્વારકા મંદિરના ખજાના બાબતે 2022 થી એક મુહિમ ચલાવી રહ્યા છીએ કે ભગવાન દ્વારકાધીશને વાર તહેવારે સારા શણગાર થાય, સારી આવનાર યાત્રિકોને સારા દર્શન થાય અને વાર તહેવારે જે પણ શોભતા હોય એવા ભગવાનના શણગાર થાય હીરા મોતી જવેરાતથી. એની મુહિમ અમે 2022થી ચલાવી રહ્યા છીએ. હાલ જે અયોધ્યાનો મુદ્દો ઉપડ્યો ત્યાર પછી અમે દ્વારકા ટુડેમાં લાઈવ કરેલું. ત્યાર પછી અનેક લોકોના અમને ફોન આવ્યા છે કે આ તમે જે ઉપાડ્યું તે બરાબર છે અને આની અંદર બહુ મોટું કૌભાંડ છે, મોટું એટલે જબરજસ્ત કૌભાંડ છે અને એમાં કાંઈક ફિટ થાય એમ છે. દાખલા તરીકે જે માણસો ટ્રસ્ટીઓ રહી ગયા હતા તે પણ અમારો વાયા સંપર્ક અત્યારે કરે છે. બીજા નંબરની વસ્તુ એ છે કે 2022થી અમે આ મુહિમ ચલાવી. 2022ની અંદર અમે ધર્મરક્ષા કમિટી બનાવી હતી. એ બાબત ધર્મરક્ષા કમિટી બનાવીને અમે એક રજૂઆત કરેલી હતી કે ભાઈ બેટ દ્વારકા એક પૌરાણિક મંદિર છે, 500 વર્ષ 700 વર્ષ મોરનું મંદિર છે અને જે તે સમયે સુરક્ષાની દ્રષ્ટિએ ખજાનો અહીંથી એક અમદાવાદની કોઈ નેશનલ બેંક છે તેમાં લઈ જવામાં આવ્યો પોલીસ પ્રોટેક્શન સાથેનું. એવું અમે અમારા વડીલો સાથે સાંભળેલું છે. ત્યારબાદ અમે બધું સંશોધન કરેલું કે ખરેખર ભાઈ આ વસ્તુ સાચી છે કે ખોટી છે. એટલે વડીલોએ બધે કીધું કે ના વસ્તુ સાચી જ છે. ત્યારબાદ અમે આરટીઆઈ ને જે કંઈ કાયદાના અનુસંધાને જે કાંઈ રજૂઆતો થતી હતી એ બધી અમે કરેલી હતી. ત્યારબાદ અયોધ્યાનું બન્યું તે પછી અમે પાછી એક લેખિતમાં મુખ્યમંત્રીને બી રજૂઆત કરેલી છે કે ભાઈ જો બધા મંદિરોમાં ચોરી થશે અને ગુનેગારો પોતાના ઘર જ ભરશે તો કેમ ચાલશે અને બેટ દ્વારકાનું પણ સત્ય બહાર આવવું જોઈએ કે જે 4 વર્ષ પહેલા જે અમે 2022માં જે રજૂઆત કરેલી હતી તેનો કોઈ 0% રિસ્પોન્સ છે, કોઈ રિસ્પોન્સ આવેલો નથી. પણ હાલ જે દ્વારકા ટુડેની અંદર અમે જે 1 કલાક માટેનું જે લાઈવ કરેલું હતું તેના અનુસંધાને ઘણા બધા લોકોએ એમને કીધું કે આ બરાબર છે ને આમાં લાખ કે કરોડ કે નહીં પણ ખરવો નિખરવોનો ખજાનો છે, જેની કિંમત આજની તારીખે કોઈ કરી નથી શક્યું એવો ખજાનો છે. એટલે હાલ બીજા જે મંદિરથી જે જૂના માણસો બધા સંકળાયેલા હતા તે અમારો સંપર્ક કરે છે. જેને લિસ્ટ બનાવે છે એ પણ અમારો સંપર્ક કરે. અહીંથી ખજાનો ગયો ત્યારે કોણ એના ભેગું હતું એ પણ અત્યારે અમારા કોન્ટેક્ટમાં છે. અને ટૂંક સમયમાં અમે પાછું આખા બેટની કમિટી બનાવી અને મુખ્યમંત્રીને રજૂઆત કરવાના છે બધાના પોતપોતાના સમાજના લેટર પેડ ઉપર. આવું અત્યારે અમે બધા એક મિટિંગ કરી અને ચર્ચા વિચારણા કરી અને બહુ મોટી રજૂઆત પાછી આપણે કરવી છે અને સત્ય બહાર લઈ આવવું છે કે ભગવાનનો ખજાનો વાર તહેવારે ભગવાનને ન ધરાય તો કેને ધરાય? આવનાર યાત્રિક દર્શન કરે. અને બીજા નંબરની શંકાસ્પદ વસ્તુ છે અત્યારે કે જો ખરેખર સત્ય વસ્તુ હોય તો ખજાનો અત્યારે આવી જવો જોઈએ બેટ દ્વારકાની અંદર, તો કેમ નથી લઈ આવતા? બીજા નંબરની અંદર બેટ મંદિરના ટ્રસ્ટીઓ કંઈ બોલતા નથી કે ભાઈ બેટ મંદિરના ટ્રસ્ટીઓ કંઈ બોલતા નથી એનું એક કારણ છે કે ભાઈ જે તે સમયે અમે થોડા હતા, જે તે સમયે જે હતા પણ જવાબદારી તો બધાને ફિક્સ થાય છે. આજે નાનામાં નાની વસ્તુ લઈ લે, કોઈ ભાઈ ગ્રામ પંચાયતનો સરપંચ બન્યો હોય અને એની ટર્મ પૂરી થઈ હોય, બીજો સરપંચ આવે એટલે એને વિધિ વિધાન ચાર્જ આપવો પડે. વિધિ વિધાન કેવું પડે કે આ મિલકત છે, આ ચોપડા છે, આ બધું છે, એ એક નિયમ છે. એટલે એ પ્રમાણે આ લોકોને પાછો ચાર્જ આપવો જોઈએ. અને જે પરંપરાગત ચાલ્યું આવે છે, જે ટ્રસ્ટીઓ હતા કે ભગવાનના ઘરે વયા ગયા હશે જે કાંઈ હોય, પણ હાલના જે છે એની પણ જવાબદારી ઘણી બધી ફિક્સ થાય. પણ આ બાબતે કોઈ બોલવા તૈયાર નથી કારણ કે બધા ફિટ થાય એમ છે ભગવાન દ્વારકાધીશ કરશે અને અમારા આવું કાર્ય કરાવે છે. સત્ય છે એ ટૂંક સમયમાં બહાર આવશે એવું અમને અત્યારે લાગે છે કારણ કે સારા માણસો અત્યારે અમારો કોન્ટેક્ટ કરે છે કે ભાઈ તમારો મુદ્દો તમે ચાલુ રાખો, અમારી પાસે ઘણું છે, અમે આપશું. આ 4 ટ્રસ્ટીઓમાંથી
બે ટ્રસ્ટીઓ અને સમીરભાઈ ઉપર તો અમે હાઈકોર્ટ સુધી કેસ દાખલ કરીને લડ્યા છીએ અને હાઈકોર્ટે આદેશ આપ્યો કલેક્ટર ઉપર, સરકાર ઉપર કે કલેક્ટરને કહીને આની જાણ કરો. 2 દી પહેલાં જ હું કલેક્ટર ઓફિસની અંદર જે કાગળ અમારા વકીલને આવ્યો હતો એની તપાસ કરવા ગયો. તપાસ કરતાં એ જાણવા મળ્યું કે કાગળ એમને 28 તારીખના પહોંચી ગયેલ છે. એટલે હવે કલેક્ટર સાહેબના હાથમાં છે આની તપાસ કરી. એમાં એક ટ્રસ્ટીએ 100 એકર ગૌચર દબાવી અને પોતાનો રિસોર્ટ અંદર પ્રાઇવેટમાં બનાવ્યો છે, જેની સામે અમારી લડત છે કે આ ગેરકાનૂની છે, માટે આ ટ્રસ્ટની અંદર આ ટ્રસ્ટી ચાલે. એક બીજા ટ્રસ્ટી છે લોકલ, જે કે જેને સરકારી જમીનની અંદર 2 માળનો બંગલો બનાવી લીધો છે. એની તપાસ ડીવાયએસપી સાહેબ સુધી આવી ગઈ છે. ડીવાયએસપી સાહેબે એની અહીંયા તપાસ પણ કરી. મને પહેલાં બોલાવ્યો હતો, આધાર પુરાવા રજૂ કરો. મેં બધા આધાર પુરાવા રજૂ કર્યા. પછી એને બોલાવ્યા તો એને આધાર પુરાવો જ ખોટો રજૂ કર્યો. એક ટ્રસ્ટી બીજા ટ્રસ્ટીને બચાવવા માટે આધાર પુરાવામાં વ્યવસ્થાપક અને ટ્રસ્ટી લખે છે કે આ જમીન બેટ દ્વારકાધીશ મંદિરની છે અને એનો સર્વે નંબર પણ મારા અંદાજ મુજબ કદાચ 9 નંબર છે, 9 બતાવ્યો છે. હકીકતમાં ડીવાયએસપી સાહેબે એ કાગળ જોયા પછી એની તપાસ મામલતદારને સોંપી. મામલતદારે એને બીજે દિવસે તલાટીને અહીં મોકલા. મને બોલાવ્યો, મારી સાઇન લીધી, પંચરોજકામ કર્યું અને ઓનલાઈન મોબાઈલમાં જોતા તલાટી સાહેબે કીધું કે આ જગ્યા 9 નંબરની નથી, 21 નંબર જે સરકારી રમતગમતનો મેદાન બોલી રહ્યું છે એની અંદર આ દબાણ છે. એ રોજકામ કરીને પણ એ તપાસની અંદર પહોંચી ગઈ છે, પણ અત્યાર સુધી આની અંદર કોઈ પગલાં લેવાના નથી. માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આવા ટ્રસ્ટીઓ ઉપર કાનૂની કાર્યવાહી કરવી જોઈએ અને આ ટ્રસ્ટની અંદરથી એને ટ્રસ્ટી પદેથી દૂર કરવા જોઈએ. પછી આજે બદ્રીનાથ કેદારનાથ આવે છે અને અહીંયા કઈ ચોરી થવાની વાત છે. આપણે અહીંયા તો ચોરી તમે કહો છો આજે 78 લાખ ચોરી ના કરી શકાય, પણ જે રીતે ગબન થાય છે, જે રીતે ખજાનો ગાયબ છે 40-45, તમને શું શંકાઓ કેવું કઈ છે? આમાં અંદરના સોર્સિસ મારફત જાણવા મળ્યું છે કે આ ખજાનો બેંકની અંદર છે જ નહીં અને ખજાનો બનાવનાર વ્યક્તિ અત્યારે જીવિત છે, એનું લિસ્ટ બનાવનાર વ્યક્તિ. માટે હું સરકારશ્રીને વિનંતી કરું છું કે પહેલાં એ દિનેશ પોપટલાલ અગ્રાવતનો સંપર્ક કરે અને એ પણ મરણ પથારીએ છે, પણ અત્યારે સ્વસ્થ છે. ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા હતા, સાજા થઈ ગયા છે. તો એની પાસેથી એ લિસ્ટ મંદિર પાસેથી માગીને ચેક કરે કે આ તમારા હાથનું લખેલું લિસ્ટ છે. ત્યાર પછી સરકારશ્રી આ ખજાનો જે બેંકમાં હોય ત્યાં ખોલાવી અને દિનેશભાઈને હાજર રાખી અને આ, કારણ કે એને એક એ લિસ્ટની અંદર વર્ણન કર્યું છે દાગીનાનું કે દાગીનામાં શું શું છે, તો એ ચેક કરાવે તો જ આની સાચી હકીકત અને સાચું સત્ય બહાર આવે એવું મને લાગી રહ્યું છે. તીર્થ પુરોહિત પ્રભુ, હવે અત્યારે તો ઘણી બધી આપણે અમારા અગાઉ બધા તમે આપ જોશો તો બધા મંદિર બેટ દેવસ્થાન સમિતિ વિશે બધા પોતાને થોડું ઘણું કહ્યું. સત્ય એ છે કે બેટ દેવસ્થાનમાં ખજાનાથી માંડીને ગૌચરની જમીન માંડીને સરકારી જમીન માંડીને અંદરના રહેલા ઇન્ટરનલ કોઈ પણ જાતના આ દરેક બાબતની ફરિયાદો મેં પોતે ભગવતી પ્રસાદ જયંતિલાલ પાદના નામથી આપેલી છે. દરેક સંસ્થામાં, પોલીસ સ્ટેશનમાં, એસીબીમાં, કલેક્ટર સાહેબશ્રીને જે લગત કચેરીઓમાં, ઓનલાઈન પોર્ટલમાં એવી એક જગ્યા બાકી નથી જ્યાં નથી રહી. તો મારો કહેવાનો મતલબ એ છે કે ખાલી ફરિયાદ આપીને એમનો ઉભો નથી કરી. દરેક જગ્યાએ ફરિયાદો જે આપેલી છે જેના આધાર પુરાવા જોડેલા છે. દાખલા તરીકે સમીર છે તો એના ઉપર 302 થયેલી છે, છૂટો છે કે શું નહીં એ સિવાય બીજા ઉપર કે જેની શરતી જામીન હોય. તો જેને ગૌચરનું દબાણ કર્યું છે એના દબાણના અમે કાગળિયા આપીએ છીએ, રજૂ કરીએ છીએ, એનું સર્વે થાય છે, એને જોવામાં આવે છે, એને કલેક્ટર બતાવવામાં આવે, બોલાવવામાં આવે. અધરવાઇઝ પાછું જે થાય તે. અમારો કહેવાનો મતલબ અયોધ્યા પરમ કૃપાળુ પરમાત્મા રામચંદ્રજીના કોટી કોટી વંદન, જય શ્રી રામ. વિરોધ વાંધો ક્યાંય નથી. સાહેબ જેમ એ મંદિર છે એમ આ ઠાકોરજીનું મંદિર છે. અહીં જે કંઈ પણ સોના ચાંદી રૂપા જે કંઈ પ્રાપ્ત થયા એ અમારા પૂર્વજો, જેમ કે અત્યારે હું પોતે છું, હું અત્યારે પાદ સાથે સંકળાયેલો. પાદ મારી ખાસ જ્ઞાતિ છે
હવે હું મારી જ્ઞાતિ બ્રાહ્મણ છે, હવે મારી પેટાકાશ જે છે 5 છે, હું પંડો છું, હું તીર્થ પુરોહિત છું, તો હું કોઈ રજવાડાનો ગોળ છું. હવે માની લ્યો કે અગાઉના સમયમાં રસ્તો જે આવવા જવાનો હતો એ ગોપીવાળો ચાલુ હતો ને કહેવામાં આવતું. તે પછી ગાયકવાડથી માંડીને જામ સાહેબથી માંડીને તમામ રજવાડા આવતા. એ રજવાડાઓ પોતાના પંડવ એટલે કે અમારા પૂર્વજો પાસે જતા. એ પૂર્વજો છે એ અમારા ગાદીસ્તો હતા, જે શંકર ગાદીસ્તો જે બ્રહ્મચારીઓ હતા, એમની સાથે જઈને વાતચીત કરાવતા અને દરેક સોનાનું દાન આપતા. ત્યાર પછી સમય મુજબ ચેન્જ થયો. 1960ની અંદરના ભાગમાં બંધારણ રજૂ થયું અને આ બંધારણની અંદરના ભાગમાં અમારો હક પહેલેથી છે. એનો પુરાવા રૂપે 45% જે અમારા સોના ચાંદી દાગીનાની અંદર ભાગમાં ટ્રસ્ટમાં નક્કી કરવામાં આવ્યું. કહેવાનો મારો મતલબ કે અંદર રહેલા રત્નો ઝવેરાત ઘણું બધું છે. હાલની અંદરના ભાગમાં, મંદિરની અંદરના ભાગમાં ઘણું બધું છે. ભગવાનની કલગી જો, દ્વારકાધીશની અંદરના ભાગમાં રહેલા જે પરસોત્તમજીનું મંદિરની હમણાં અગાઉ વાત કરી, તો એની પેટી જ્યાં તમને જોવામાં આવે છે તો એની પેટી એક જગ્યાએ બતાવવામાં આવે, બીજી જગ્યાએ લેવામાં આવે છે. એ સિવાયના વિરાંશ કોને કરવામાં આવે? ટ્રસ્ટ દ્વારા. દબાણ કેને કરવામાં આવે છે? નાના રહેલા કર્મચારીઓ. અત્યારે મોજૂદ કર્મચારીઓ છે કે જે કર્મચારીઓ છૂટા છે એના કેટલાય રૂપિયાના સોના ચાંદી ગાયબ થઈ ગયા છે, વયા ગયા છે એવું બહાનું કરી એવા બાના હેઠળ સાહેબ એ લોકોને દંડ રૂપે પગાર પંચમાંથી પૈસા કાપવામાં આવે છે. એનો પુરાવો મોટામાં મોટો છે. ટ્રસ્ટીની જે વાત કરું છું, દરેકને અલગ અલગ પ્રકારે. અમે નથી કહેતા આ દ્વારકાધીશ પરમ કૃપાળુ પરમાત્માનું ધામ છે, આ બેટ છે, ભગવાનનું ઘર છે. આ દ્વારકાધીશ એટલે કે તીર્થ કહેવાય. ને તીર્થમાં કયું છે? અન્ય ક્ષેત્ર કૃતમ પાપમ તીર્થ ક્ષેત્ર વિનશ્યતિ, તીર્થ ક્ષેત્ર કૃતમ પાપમ વજ્રલેપમ ભવિષ્યતિ. આખા મંત્રનું કરીએ તો ક્યાંય જશે, પણ શોર્ટ કહી દઉં કે તીર્થમાં આવીને કોઈ પણ જાતનું પાપ કરીએ ને એ પાપ કોઈ દિવસ નાશ નથી થતો ને. એનું પરિણામ તમને કહી દઉં કે સમીર જેના ઉપર 302 થઈ, લઠાકાન કર્યું, કેમિકલ્સની અંદરના ભાગમાં કર્યું. શું કામ કે અમારો દ્વારકાધીશની આંખો બંધ નથી, આ દ્વારકાધીશની આંખો જાગે છે. એ છે ને એની સોટીનો અવાજ નથી આવતો. આ અવાજ અત્યારે તમે જોવો તો અમારી બસ એક જ છેલ્લી બસ શોર્ટની અંદરના ભાગમાં કહી દઉં કે જેવી રીતે દરેક મંદિરોની અંદરના ભાગમાં ધ્યાન દેવામાં આવે છે, સારી સારી કમિટી બેસાડીને એની તપાસ કરવામાં આવે છે, તો મેં દરેક જગ્યાએ ફરિયાદ કરેલી છે. કમસે કમ અમને એટલો સંતોષ તો થાય, અમારા નિવેદન લેવામાં આવે છે, કરવામાં આવે છે, તો અમે એમ કહીએ કે નિર્દોષ છે એ પુરાવા આપી દે ને નિવેદન આપી દે તો અમે આ ટ્રસ્ટની અંદરના ભાગમાં સેલ્યુટ મારવા માટે અમે તૈયાર છે. અમારો વિરોધ નથી, સિસ્ટમથી વિરોધ છે, વ્યક્તિથી વિરોધ નથી. તો આ સિસ્ટમ સુધરે એ ભાવ છે. આમાં મેં આરટીઆઈ પોતે કરેલી હતી અને SBI બેંકની અંદરના ભાગમાં બતાવેલું હતું. ખાલી સોનું છે કે નહીં એની સંપૂર્ણ પુષ્ટિ થવી જોઈએ. બીજું કે આ સમીર નામનું જે પ્રાણી જેને કહી શકે તો હું શબ્દ વાપરીશ કે એ પોતે બ્રાહ્મણને ચોર કયા હતા. હવે ચોર પોતે છે એની સાબિતી પુરાવા કે જો ચોર હોય તો આવા ધંધા અમે તો ચોર કરે ત્યાં બોલીને કર્યા. દ્વારકાધીશે તને છે ને 302 નો ખૂનનો આરોપી બનાવી દીધો. તું તો ખૂની ઠેરવામાં આવ્યો હતો. અમે તો માત્ર ને માત્ર તારા કહેવાથી કોઈ નથી થતા. અમે તો માખણ ચોરની બેરા રહેવા છે, દ્વારકાધીશની અંદરના હૃદયમાં રહેવા છે. અમે આ જગ્યાની ઉપરના ભારે છીએ. દેવદુઆના ભાગમાં 18 વર્ણોનો કોઈ 18 સમાજ છે. અમારા શિરોમાન્ય છે. પારણીના ભાગમાં જે વખતની અંદરના ભાગમાં વાઘેલ રાજ્યનું શાસન હતું એ શાસનની અંદરના ભાગમાં સુરક્ષા પૂરી પાડી અને સમગ્ર ભારતનું શાસન કરવા હતા. તો અમે તેને આશીર્વાદ દઈએ કે આ ભગવાન દ્વારકાધીશ આ સમાજની અંદરના ભાગમાં જે કરતા વાઘેર સમાજને સલામત રાખીને સુખી રાખે. બાકી આવા જે ટ્રસ્ટી લોકો છે એને ભગવાન સજા આપે એવી અમારી પ્રાર્થના. અને સરકારને ખાસ વિનંતી છે કે હું પોતે ફરિયાદી છું. જો એ ફરિયાદ અંદરના ભાગમાં જે જગ્યાએ ફરિયાદ દીધી છે યાને કે પોલીસ સ્ટેશનમાં, તો મારી પ્રાર્થના છે કે એને બોલાવી એનું નિવેદન દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં આવે એવી મારી પ્રાર્થના. ચલો પ્રશ્ન, અત્યારની મંદિરની પરિસ્થિતિ, યાત્રિકોની પરિસ્થિતિ શું છે? યાત્રિકોને મળે છે બધું? અત્યારે જે યાત્રિકોની પરિસ્થિતિ છે ને એ ગંભીર પરિસ્થિતિ છે. કારણ કે નથી યાત્રિકોની જો પાણીની વ્યવસ્થા કે નથી વાળીકોને અહીંયા કદાચ ફ્રેશ થવું હોય તેની વ્યવસ્થા, ખાસ કરીને લેડીઝ આવે છે ને તો એના મંદિરની વાત કરીએ તો આ ભગવાનનું ઘર છે, બધા જાણે છે. આગળ આપણે ચર્ચા કરી એમ 13 ભોગ લાગે પ્રાણાલિકા મુતાબિક આખા દિવસની અંદર. 9 વખત આરતી, યાને કે 22 ટાઈમના દર્શન. પુષ્ટિ માર્ગીય આપણા
અનુસાર, પુષ્ટિ માર્ગીય મર્યાદા અનુસાર આપણે અહીં ઠાકોરજીની સેવા પ્રણાલિકા આદિ બધું કાર્ય સંપન્ન થાય છે. આગળ જોઈએ તો અમારા વડીલો અને અમો આ મંદિરથી જ્યારે કે ટ્રસ્ટમાં પરિવર્તન નહોતું થયું અને કેવલ બ્રહ્મચારીઓની સેવા હતી, ગાદીસ્તો જ હતા, ત્યારથી અમે અમારા વડીલો પૂર્વજો આ મંદિરથી સંકળાયેલા છીએ. તીર્થગોરી યાને કે ગુગળી બ્રાહ્મણ 505 અમે આવનારી યાત્રિકોને સંપૂર્ણપણે તીર્થયાત્રાનું માર્ગદર્શન, દ્વારિકાધામ મૂર્તિ વિશેનો પ્રકાશ પાડવો, 4 ધામમાં ધામ છે એની વિશેષ મહિમા સમજાવો. સપ્તધામમાં તો શું કામ ધામ મહત્વનું છે તો કે 4 ધામમાં પણ આની ગણતરી છે, આપણા સપ્તપુરી છે એમાંની પણ આ પુરી છે, એવી રીતે સમજાવવું, યાત્રિકો પાસે યોગ્ય માર્ગદર્શન આપવું, યોગ્ય દાન દક્ષિણા અમને આપી જાય અમારા મન ગમતી રાજી થઈને. આ બધું આગળ કોઈ ટ્રસ્ટ નહોતું તો પુષ્ટિ મર્યાદાના નીતિ નિયમો અનુસાર જ્યારે બ્રહ્મચારીઓ આ મંદિરને સેવા પ્રણાલિકા ચલાવતા હતા ત્યારે ગાદીસ્તો પાસે અમારા પૂર્વજો યાત્રિકોને લઈને અમે જતા અને જે કંઈ દ્રવ્ય, સોનું ચાંદી રૂપું જે કંઈ ઉત્પત્તિ થાય એમાં મહારાજશ્રીઓ જ અમને અનુરોધ કરતા કે હવે આ આપણે આવ્યું છે આમાં 50% તમારા છે, 50% અમારા છે, ચાલો લ્યો આ, નહીં તો તમે મંદિરને 50% અર્પણ કરો. એટલે અમારા વડવાઓ હાથ જોડીને વિનંતી કરતા કે આ બધું સોનું ચાંદી ને આટલું બધું દ્રવ્ય અમારે શું કામ છે, અમને તમારા જીવન નિર્વાહ પૂરતું જોઈએ, અમને જે અમારા હક હિસ્સાનું તમારી અનુકંપાથી જે બનતું હોય એ અર્પણ કરો, જે અમને અર્પણ કરતા. એવી રીતે અમારો આમાં એક હિસ્સો આ જે ટ્રસ્ટ નતું બન્યું, બ્રહ્મચારીઓ જે ગાદીસ્તો બિરાજતા ત્યારથી અમે આ મંદિર સાથે સંકળાયેલ છીએ. અટાણના આમાં અમારો 40% સંપૂર્ણપણે હર દ્રવ્યો અને ઇન્કમમાં हमारो अधिकार। अभी वर्तमान में जो प्रकरण चल रहा है इस संबंध में बार बार यह पूछा जा रहा है कि विकल्प क्या है। अयोध्या के परमात्मा श्री राम के मंदिर में चढ़ावा में जो अपराध हुआ है, चढ़ावा की चोरी की है, जिन कर्मचारियों ने, अधिकारियों ने, उन पर तरह तरह के आक्षेप सुनाई पड़ रहे हैं। हम लोगों का पहले से यह अभिप्राय था, कहना था कि सनातन धर्म संरक्षण समिति अर्थात सनातन बोर्ड जिसका निर्माण हो, जिसके अधीन सारी धार्मिक व्यवस्थाएं होनी चाहिए और वह बोर्ड, वह समिति मान्यता प्राप्त हो, सबकी सहमति से हो, शासन को भी उस समिति के अनुशासन में रहने का प्रयास हो, क्योंकि जहाँ जहाँ शासन के द्वारा धार्मिक व्यवस्थाएं की जाती हैं वहाँ के शासन के अधिकारियों को ना तो शास्त्रीय ज्ञान होता है, ना धार्मिक परंपरा का उन्हें अनुभव होता है, विधि निषेध का पालन करना वो नहीं जानते हैं और धर्म का अनुष्ठान करने वाले अधिकारी होते नहीं हैं। एतदर्थ जिनका जो विषय है और जिस विषय से जो प्रमाणित किया जाता है उन्हें वही अधिकार प्राप्त कराना चाहिए। अयोग्य लोगों को जब आप काम देंगे तो यही परिणाम प्राप्त होगा जो अयोध्या में प्राप्त हुआ है। ये बात समझनी चाहिए। धार्मिक जनसमुदाय अयोध्या जैसे धर्म स्थलों को, द्वारका, बद्रीनाथ, तिरुपति जी, इन धर्म स्थलों को परमात्मा की तपोभूमि, ऋषि महर्षियों की तपोभूमि मानते हैं और सरकार और शासन और नेता लोग उन्हें पर्यटन स्थल मानते हैं। यही मतभेद है। एतदर्थ उनके मन में धार्मिक भावना जागृत नहीं होती है।
हम लोग ये चाहते हैं कि लोग तीर्थ यात्रा करें तो उनके मन में आध्यात्मिक शक्ति प्राप्त करने की कामना होनी चाहिए, और वहाँ आध्यात्मिक शक्ति होती है, सकारात्मक ऊर्जा होती है, उसे प्राप्त करना चाहिए। एतदर्थ संचालन के लिए सनातन धर्म संरक्षण समिति माने सनातन बोर्ड इसका निर्माण हो, विधिवत इसकी घोषणा हो।